નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં પાર્ટ ટાઈમ નોકરી કરતા કર્મચારીઓ સાથે જ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ખૂબ જ મોટો ઝટકો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવે છે. અને ગુજરાત હાઈકોર્ટમાં થયેલી પીઆઈએલ કે જેમાં મિત્રો ગુજરાત રાજ્યના વિવિધ સંવર્ગોમાં નોકરી કરતા, વિવિધ વિભાગોમાં નોકરી કરતા રોજમદાર, પાર્ટ ટાઈમ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કે જેમણે સમાન વેતન સાથે જ મિત્રો સરકારી કર્મચારી જેવા લાભો વગેરેને લઈ અને પીઆઈએલ દાખલ કરી હતી, જેના સામે ગુજરાત હાઈકોર્ટે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને જણાવી દીધું છે કે સરકારના કાયમી કર્મચારીઓની જેમ આ પાર્ટ ટાઈમ રોજમદાર અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને વેતન મળી શકે નહીં. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે શું હતી આ પીઆઈએલ અને સરકાર દ્વારા હાઈકોર્ટ દ્વારા શું સ્પષ્ટતા કરવામાં આવી છે આ પાર્ટ ટાઈમ કર્મચારીઓ માટે. તો વિડીયોના અંત સુધી આપ બને રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો પાર્ટ ટાઈમ કર્મચારીઓને નારાજગી સહન કરવી પડી છે, કારણ કે પાર્ટ ટાઈમ કર્મચારીઓને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખૂબ જ મોટો ઝટકો આપવામાં આવે છે. હાઈકોર્ટે કહ્યું છે કે સરકારના કાયમી કર્મચારીઓની જેમ પાર્ટ ટાઈમ કર્મચારીઓને કામ, વેતન વગેરે ના મળી શકે. વાત કરીશું મિત્રો આગળ. તો ગુજરાત હાઈકોર્ટે એક અગત્યના ચુકાદા મારફતે જણાવ્યું છે કે પાર્ટ ટાઈમર્સ કર્મચારીઓને રેગ્યુલરાઇઝ એટલે કે કાયમી કરી શકાય નહીં. આ ઉપરાંત વર્ગ 4માં તેઓને કાયમી નિમણૂક આપવા અંગે તેમજ કાયમી નિયુક્તિ કરવા અંગેનો હુકમ કરી શકાય નહીં. જામનગરની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના સર્કલ ઓફિસમાં ફરજ બજાવતી એક સફાઈ કર્મચારીને કાયમી કરવા અંગેના જામનગર સિવિલ જજ અને જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજના હુકમોને જસ્ટિસ જે.બી. દોશીએ રદબાતલ ઠરાવતા આ મહત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ જે.સી. દોશીએ સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદાને અને ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠના ચુકાદાને ટાંકતા જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીને કાયમી કરવા અંગેના ટ્રાયલ કોર્ટના અને તે હુકમને બહાલ રાખતા એપલેટ કોર્ટના ચુકાદા ખામીયુક્ત હોય તે રદબાતલ ઠરવા પાત્ર છે. પાર્ટ ટાઈમ કર્મચારીને કાયમી કરવાની સત્તા હાઈકોર્ટ પાસે પણ નથી. જસ્ટિસે પોતાના ચુકાદામાં હાઈકોર્ટની ખંડપીઠના ચુકાદાને ટાંકતા જણાવ્યું હતું કે પાર્ટ ટાઈમ કર્મચારીઓને મજૂર જગ્યાઓ પર કામ કરતા ના હોય તેઓ રેગ્યુલરાઇઝેશન એટલે કે કાયમી બનવાના હકદાર નથી. આવા પાર્ટ ટાઈમ ટેમ્પરરી કર્મચારીઓને કાયમી રીતે રાખવા, રેગ્યુલરાઇઝ કરવા કે તેમને સમાવવા હુકમ થઈ શકે નહીં. પાર્ટ ટાઈમ કર્મચારીઓ સરકાર સંચાલિત સંસ્થાઓના સમાન કામ, સમાન વેતન સિદ્ધાંત પર પણ સરકારના કાયમી કર્મચારીઓના પગાર ધોરણે સાથે સમાનતાના ગ્રાઉન્ડ પર પગાર માંગી શકે નહીં. ખાનગી સંસ્થામાં કામ કરતા જ ફૂલ ટાઈમ કરતા હોય તે પણ કર્મચારીઓ તેઓ સરકારી કર્મચારીઓના પગાર ધોરણ પ્રમાણે વેતન માંગી શકે નહીં. સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટપણે ધરાવ્યું છે કે પાર્ટ ટાઈમ કર્મચારીઓને આ રીતે કાયમી કરવાનો હુકમ કરવાની સત્તા હાઈકોર્ટને પણ નથી. જો આવા કર્મચારીઓને કાયમી કરવા હોય તો પણ રેગ્યુલર એપોઇન્ટમેન્ટની સિલેક્શન પ્રોસેસ અનુસરીને જ કરી શકાય છે, એ સિવાય શક્ય નથી. મિત્રો, જામનગરની સફાઈ કર્મચારીને કાયમી કરવા અંગેના ટ્રાયલ કોર્ટ અને એપલેટ કોર્ટના હુકમને પડકારતી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની આ જે હાઈકોર્ટ તરફથી જે અપીલ કરાઈ હતી તેના તરફથી જે છે તે સક્ષમ કરાયેલી સેકન્ડ અપીલમાં એડવોકેટ શ્રીકાંત પી હસુરકરે હાઈકોર્ટનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીએ નોકરીમાં કાયમ બનવા માટે સરકારના જે 26/12/1980ના પાર્ટ ટાઈમ કર્મચારીઓને કાયમી કરવા અંગેના પરિપત્રને ધ્યાનમાં રાખ્યો છે, પરંતુ એ પરિપત્ર સરકારે 21/8/1995ના ઠરાવથી સ્ટે કર્યો હતો અને બાદમાં 10/2/2006ના નિર્ણયથી 1980નો પરિપત્ર રદબાતલ ઠરાવ્યો છે. વળી ખુદ ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠ અને સુપ્રીમ કોર્ટે તેમના સંબંધિત ચુકાદામાં ઠારવ્યું છે કે આ પ્રકારે પાર્ટ ટાઈમ કર્મચારીઓને કાયમી કરી શકાય નહીં. આમ ગુજરાત રાજ્યમાં નોકરી કરતા હજારો પાર્ટ ટાઈમ કર્મચારીઓ માટે હાઈકોર્ટ દ્વારા જે છે તે મિત્રો મોટો ઝટકો આપવામાં આવે છે. જય હિન્દ, અસ્તુ.